નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 223 ભાગ સાંભળ્યા। આજે આપણે 224મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। હવે વિદેશના યોગમાં ગંગા સ્નાનનું ફળ કહેવામાં આવે છે। ગંગાજીમાં જ્યાં ક્યાંય પણ સ્નાન કરવામાં આવે તે કુરુક્ષેત્રથી 10 ગણું પુણ્ય આપનારું છે, પરંતુ જ્યાં તે વિંધ્યાચલ પર્વત સાથે સંયુક્ત થાય છે ત્યાં કુરુક્ષેત્ર કરતાં 100 ગણું પુણ્ય થાય છે। કાશીપુરીમાં ગંગાજીનું મહાત્મય વિંધ્યાચલ કરતાં 100 ગણું છે। આમ તો ગંગાજી બધે જ દુર્લભ છે, પરંતુ ગંગાદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર સંગમ આ ત્રણેય સ્થાનોમાં તેનું મહત્વ વધારે છે। ગંગાદ્વારમાં કુશાવર્ત તીર્થની અંદર સ્નાન કરવાથી 7 રાજસૂય અને 2 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। તે તીર્થમાં 15 દિવસ નિવાસ કરવાથી 6 વિશ્વજીત યજ્ઞોનું ફળ મળે છે। આ ઉપરાંત ત્યાં રહેવાથી 1 લાખ ગૌદાનનું ફળ વિદ્વાનોએ બતાવ્યું છે। કુશાવર્તમાં ભગવાન ગોવિંદ અને કનખલમાં ભગવાન રુદ્રના દર્શન પૂજન કરવાથી અથવા આ સ્થાનોમાં ગંગા સ્નાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। જ્યાં પૂર્વકાળમાં વારાહ રૂપધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા ત્યાં સ્નાન કરીને મનુષ્ય 100 અગ્નિહોત્ર, 2 જ્યોતિષ્ટોમ યજ્ઞનું અને 1000 અગ્નિષ્ટોમ યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાં બ્રહ્મતીર્થમાં સ્નાન કરનાર પુરુષ 10,000 જ્યોતિષ્ટોમ યજ્ઞોનું અને 3 અશ્વમેઘ યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત કરે છે। મોહિની કુબ્જ નામે પ્રસિદ્ધ જે પાપનાશક તીર્થ છે ત્યાં સ્નાન કરવાથી સંપૂર્ણ રોગ અને બધા જન્મોના પાતક નષ્ટ થાય છે। હરિદ્વાર ક્ષેત્રમાં જે એક બીજું તીર્થ છે તે કપિલ તીર્થના નામે પ્રસિદ્ધ છે। શુભે તેમાં સ્નાન કરનારને 80,000 કપિલા ગાયોના દાન જેટલું ફળ મળે છે। ગંગાદ્વાર, કુશાવર્ત, બિલ્વક, નીલપર્વત તથા કનખલ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય પાપરહિત થઈને સ્વર્ગલોકમાં જાય છે। ત્યારબાદ એક પવિત્ર નામક તીર્થ છે જે બધા તીર્થોમાં ઉત્તમ છે। ત્યાં સ્નાન કરનાર મનુષ્ય 2 વિશ્વજીત યજ્ઞોનું ફળ પામે છે। ત્યાર પછી વેણી રાજ્ય નામક તીર્થ છે। ત્યાં સરયુ અને ગંગાનો સંગમ થાય છે। જેમ એક બહેન પોતાની બીજી બહેનને મળે છે, ભગવાન વિષ્ણુના જમણા ચરણાવિંદને ધોવાથી દેવનદી ગંગા પ્રગટ થયા છે અને ડાબા ચરણથી માનસી નંદીની સરયુનો પ્રાદુર્ભાવ થયો છે। તે તીર્થમાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરનાર પુરુષ વિષ્ણુ સ્વરૂપ થઈ જાય છે। ત્યાંનું સ્નાન 5 અશ્વમેઘ યજ્ઞોનું ફળ આપનારું કહેવાય છે। આ ઉપરાંત ગાંડીવ તીર્થ છે જ્યાં ગંગાને ગંડકી નદી મળે છે। ત્યાંનું સ્નાન અને 1000 ગાયોનું દાન બરાબર છે। આ સિવાય રામતીર્થ છે જેની પાસે પુણ્યમય વૈકુંઠ છે। ત્યાર પછી પરમ પવિત્ર સોમતીર્થ છે
જ્યાં નુકુલ મુનિ ભગવાન શિવજીની પૂજા કરીને તેમનું ધ્યાન કરતાં કરતાં ગણ સ્વરૂપ થઈ ગયા હતા. ત્યાર પછી સંપક નામક તીર્થ છે, જ્યાં ગંગાનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે. તેને મણિકર્ણિકા જેવું મહાપાતકોનું નાશક બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી કળશ તીર્થ છે, જ્યાં કળશમાંથી મુનિવર અગત્યશ્યજી પ્રગટ થયા હતા. ત્યાં જ ભગવાન રુદ્રની આરાધના કરીને તેઓ શ્રેષ્ઠ મુનીશ્વર થઈ ગયા. ત્યાર પછી પરમ પુણ્યમય સોમદીપ તીર્થ છે, જેનું મહત્વ કાશીપુરી સમાન છે. ત્યાં ભગવાન શંકરની આરાધના કરનાર ચંદ્રમાને ભગવાન રુદ્રે શિર પર ધારણ કર્યા હતા. અહીં જ વિશ્વામિત્રની બહેન ગંગામાં મળી છે. તેમાં ડૂબકી મારનાર મનુષ્ય ઇન્દ્રનો પ્રિય અતિથિ થાય છે. મોહિની જુહુકુંડ નામક મહાતીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર થાય છે. ત્યાર પછી અદિતિ તીર્થ છે, જ્યાં અદિતિ અને કશ્યપે ભગવાન વામનને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા. ત્યાં કરવામાં આવતા સ્નાનને મહાન કલ્યાણકારી બતાવ્યું છે. ત્યાર પછી શિલોષ્ય નામક મહાતીર્થ છે, જ્યાં તપસ્યા કરીને સમસ્ત પ્રજા તણખલા સહિત સ્વર્ગમાં જાય છે, કેમ કે તે સ્થાન અનેક તીર્થોનો આશ્રય છે. ત્યાર પછી ઇન્દ્રાણી નામક તીર્થ છે, જ્યાં ઇન્દ્રાણીએ તપસ્યા કરીને ઇન્દ્રને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. આ સ્નાન પ્રયાગની જેમ સેવન કરવા જેવું છે. આ ઉપરાંત પુણ્યદાયક સ્નાતક તીર્થ છે, જ્યાં ક્ષત્રિય વિશ્વામિત્રે તપસ્યા કરીને તેના પ્રભાવથી બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત પ્રદ્યુમન તીર્થ છે, જે તપસ્યા માટે પ્રસિદ્ધ છે. ત્યાં કામદેવ તપસ્યા કરીને ભગવાન કૃષ્ણના પ્રદ્યુમ્ન નામક પુત્ર થયા. તે તીર્થમાં સ્નાન કરવાથી મહાન અભ્યુદયની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી દક્ષ પ્રયાગ છે, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ છે. ત્યાં સ્નાન કરવાથી પ્રયાગ જેવું જ અક્ષય પુણ્ય મળે છે. તો અહીંયા નારદ પુરાણનો 224મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 225મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.